19 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવાનું કારણ એને અસામાજિક છોકરો એમની પાસે બિનવ્યાવહારિક માંગણી, બિનવ્યાવહારિક આર્થિક માંગણી, અને એ દીકરીના પપ્પા આ છોકરાના પપ્પાને મળવા જાય છે તો એમની પણ ધમકી. આ ક્યાંયથી વ્યાજબી નથી. સખતમાં સખત આને સજા થવી જોઈએ. એ માટે મુખ્યમંત્રીને, ગૃહમંત્રી હસભાઈને અને પોલીસ કમિશનર સુરતને અમે પત્ર લખ્યો છે. આવી રીતે સમાજના અનેક આગેવાનોએ પત્રો લખ્યા છે. સારા માનવ સમાજમાં, ગુજરાતના 7 કરોડ લોકોમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને એ ગુજરાતમાં ક્યાંયથી વ્યાજબી નથી. સરકાર જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ખૂબ કડકાઈથી કામ લે છે. આમાં એવી કડકાઈથી કામ લે કે આવી હિંમત ન કોઈ કરે, અને આવી હિંમત કરનાર વ્યક્તિ અને મોટી સજા મળે, આ પ્રકારનું લાગણી વ્યક્ત કરવા માટે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને ગુજરાત સલામત છે અને સલામત રહેવું જોઈએ. એક ગંભીર બાબત છે. ગંભીર બાબત છે. 19 વર્ષની શિક્ષિકા દીકરી, અને એ શિક્ષિકા એક સામાન્ય દીકરીને મુકાબલે જોઈએ તો આ તો શિક્ષિકા દીકરી છે, અને એમને ઘણો ત્રાસ આપ્યો હશે ત્યારે એને આ પગલું ભર્યું હશે. એટલે ગંભીર ઘટના છે.